નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી ધરોઈ રોડ પર ગંભીર બેદરકારી, ગેસ બોટલ વિસ્ફોટથી મોટી દુર્ઘટના ટળી। વડાલી ધરોઈ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાવાની ભયજનક સ્થિતિ ઊભી થઈ હતી। મકર સંક્રાંતિ નિમિત્તે ફુગ્ગા ભરવા માટે ઉપયોગમાં લેવાતી ગેસ બોટલમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો। આ ઘટનામાં પાર્ક કરેલી ગાડી આગની ઝપેટમાં આવતી બચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર એક પેટ્રોલ પંપની એકદમ નજીક ફુગ્ગા વેચતા વાહનમાં રાખેલી ગેસ બોટલમાં વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટ સમયે વાહનમાં એક વ્યક્તિ હાજર હતો તેમજ આસપાસ લોકોની અવરજવર પણ ચાલુ હતી, જેના કારણે ઘટનાએ ભારે ભયનું વાતાવરણ સર્જ્યું હતું। વિસ્ફોટ બાદ વાહનમાં આગ લાગી હતી, પરંતુ પેટ્રોલ પંપના સતર્ક કર્મચારીઓએ તાત્કાલિક અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો। જો થોડો પર વિલંબ થયો હોત તો આગ પેટ્રોલ પંપ સુધી ફેલાઈ જવાની અને મોટી જાનહાનિ થવાની ગંભીર શક્યતા હતી। આ ઘટનાએ જાહેર સ્થળો તથા પેટ્રોલ પંપ નજીક ગેસ બોટલના બેફામ ઉપયોગ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન આવા જોખમી સાધનોનો બિનનિયંત્રિત ઉપયોગ ક્યાં સુધી યોગ્ય છે તે અંગે લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે। સદનસીબે આજે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આવી બેદરકારી સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તે પ્રશ્ન યથાવત રહ્યો છે। જાકીર મેમણ, HK ન્યૂઝ, સાબરકાંઠા।